ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. રોજ સ્વામી સવાર સાંજ કથા વાર્તા કરતા. મહાપ્રસાદીનો સભામંડપ આજે પણ મોજૂદ છે. હું 3 વર્ષ ભણ્યો. 50% દિવસોમાં હું સવારે કથા કરતો. હરિભક્તો વડોદરામાં એવા મણી જેવા અને વડોદરાની લીલાની જ વગર વાતો કરતો. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથ એ તમારે બધાને ઘરમાં વસાવવા જેવો છે. એમાં જે મહિમાવાળી રસવાળી વાતો છે ને લીલાની, એવી સંપ્રદાયના કોઈ ગ્રંથમાં તમને જોવા ન મળે એવી નવીન વાતો છે. વડોદરાની ગલી ગલીના પરચા જે થયેલા ગોપાળાનંદ સ્વામી દ્વારા એ અદ્ભુત પરચાઓ પ્રસંગો એ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં છે. ગોપાળાનંદ સ્વામી રોજ કથા વાર્તા કરે અને ગાયકવાડ સરકારની 2 તોપો પાવાગઢ ઉપર હતી. મહાકાળીના મંદિર પાછળ પડી હતી. 300 વર્ષ પહેલાની વજનદાર તોપો એ ઉતારવા માટે ગાયકવાડે બહુ પ્રયત્નો કરેલા. હારા હારા મજબૂત માણસો ગોતીને મોકલ્યા, પણ એ તોપો ઉતરતી નહોતી. ગાયકવાડ પણ પોતે હતાશ થઈ ગયા. સારું, આ કેમ આપણા વડવાઈઓ સડાવી કેમ હશે? એવામાં બધાએ મોટેરાની મિટિંગમાં આ ચર્ચા હાલતી હતી. ત્યારે કોકે કહ્યું કે સ્વામિનારાયણના જે ગોપાળદાસ સાધુ અહીંયા છે ને, એ બહુ ચમત્કારી છે. સયાજીરાવને કહ્યું તમે જો એને સાધો તો એ ગોપાળાનંદ સ્વામી ચમત્કારથી તોપો ઉતારી દે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી ને એ મહાપુરુષ બહુ ચમત્કારી છે. ગાયકવાડ કે તો આપણે એ વિચારણા કરીએ. પછી ગાયકવાડ એના 2-5 સિક્યુરિટી દિવાન જે છે એને કાફલો લઈ અને સ્વામીને કહેવડાવ્યું કે અમારા મહારાજા તમારા મળવા આવે છે. સ્વામી કે આવવા દો, કાંઈ વાંધો નહીં. પછી આ રસાલા સાથે સયાજીરાવ આવ્યા. સિક્યુરિટી બધા દૂર ઉભા રહ્યા. 1-2 દિવાન હતા એ હારે અને સભા મંડપમાં જ્યાં ગોપાળાનંદ સ્વામી કાયમ બેસતા ત્યાં બેઠા હતા. ત્યાં ગાયકવાડ આવ્યા ને સામે ગાયકવાડ બેઠા. હજી ગોપાળાનંદ સ્વામી બેસતા એ થાંભલો મોજૂદ છે ને આખો ચાંદીથી મઢેલો છે. એની સામે ગાયકવાડ બેસતા. એ થાંભલો પણ આજે મોજૂદ છે. લાકડાના નકશીકામનો સભા મંડપ હતો, એ જૂનો થઈ ગયો. પછી એવું ને એવું કોપીરાઇટ લાકડાનું નકશીકામ કરી અને ઓરિજિનલ પ્રસાદીનો સભા મંડપ આજે પણ રાખ્યો છે. ગાયકવાડ સામે આવીને બેઠા અને ત્યાં એવી સભા થતી, થાંભલો વચ્ચે હતો, સ્વામી બેસે એટલે પાછળ સભા બેસે અને સ્વામીની આમે પોણા ભાગની સભા અને 25%ની સ્વામીના પાછલા ભાગમાં સભા થતી. એટલે વડોદરામાં એક લખો કરીને નાનો એવો છોકરો રોજ સ્વામીની રૂમ વાળે, પોતા મારે, સ્વામીનું કપડું હોય તો ધોઈ દે, બાથરૂમ સાફ કરી દે. આ બધી સેવા એ લખો સ્વામીની કરતો. અને સભા જ્યારે થાય એટલે સ્વામીની પાછળ એ રોજ લખો બેહે. આ કાયમનો એનો નિયમ. પછી ગાયકવાડ બેઠા અને ચર્ચા નીકળી. સ્વામીએ પૂછ્યું, મહારાજા આપને આવવાનું કારણ શું? વાત કરી સ્વામીજીએ અમારા વડવાઓ વખતની 2 તોપો પાવાગઢ ઉપર મહાકાળીના મંદિરના પાછલા ભાગમાં છે. બહુ વજનદાર છે, બહુ કિંમતી છે. એને ઉતારવા માટે અમે બહુ પ્રયત્નો કર્યા, પણ એ તોપો ઉતરતી નથી. અમે તો હવે થાકી ગયા છીએ. પણ સ્વામીજી અમે સાંભળ્યું છે તમે બહુ પ્રભાવશાળીને
ચમત્કારી પુરુષોને એટલી દયા કરો, અને જો અમારી તોપો ઉતરે એવું કાંઈ કરી દો તો આપનો બહુ આભાર માનીએ. સ્વામી કે કોઈ વાંધો નહીં, મૂળ મુદ્દો તો તમારે તોપો ઉતારવાનો છે ને. એટલે સામે ગાયકવાડ બેઠા, સામે ગોપાળાનંદ સ્વામી બેઠા, પાછળ લખો બેઠો. તે ગોપાળાનંદ સ્વામી આમ પાછળ લખાની સામે જોઈને તો લખો સમજી ગયો, બહુ આજ્ઞાપાલક હતો. સ્વામીએ લખાની સામે આમ પાછું વાળું જોયું, લખાએ હાથ જોડ્યા, ગુરુ શું આજ્ઞા? સ્વામી કે લખા સાંભળશો ને, આ સાહેબની પાવાગઢ ઉપર તોપો છે ને ઉતરતી નથી, તું જાને તોપો ઉતારી દઈશ? સ્વામી તમારી આજ્ઞા હોય તો જાઓ. ગાયકવાડને થયું કે સ્વામીજી મારી મશ્કરી કરે છે. સયાજીરાવ બોલે, સ્વામીજી મેં મજબૂત માણસો દૂર દૂરથી બોલાવીને પ્રયત્ન કર્યો, આ છોકરાનું કામ નહીં. સ્વામી કે સાહેબ મેં કહ્યું ને, તમારો મુદ્દો તો તોપો ઉતારવાનો છે ને. હું આ છોકરાને તમારી સાથે મોકલું, એ તોપો ઉતારી દેશે. મારું માનો, તમારું કામ નિશ્ચય સફળ થશે. થોડુંક વિશ્વાસ મૂક્યો ગાયકવાડે. લખો સ્વામીને પગે લાગ્યો, સ્વામીએ માથે હાથ મૂક્યો, જા લખાઈ તોપો ઉતારી દઈશ. આ વાત તમને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે, ફક્ત સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં જ છે. અને વડોદરામાં એક વૈદરાજ રહેતા હતા, એને હગી આંખે જોયેલી વાતો જ બધી લખી છે. રોજ સ્વામીના યોગમાં રહેતા એ લખો તો સ્વામીને પગે લાગીને સયાજીરાવ હારી ગયો. હતો નાનો એવો છોકરો, 10-12 વર્ષનો, પણ સૈયારે જાય ને હાલે ને એટલે જરા જરા વધવા માંડ્યો. લખો જતા જતા હજી વડોદરા બહાર નીકળે ને લખો તો સયાજીરાવ કરતા ઊંચો થઈ ગયો. સયાજીરાવ વિચારે છે મારી હાડે ચમત્કાર તો ઘણા જોયા, પણ આવું ક્યાંય જોયું નથી. પછી તો લખાનું શરીર આમ સયાજીરાવ આમ જોવે ત્યારે ગોઠણ દેખાય, એટલો મોટો થઈ ગયો લખો. આ 100% વડોદરામાં બનેલી વાત કહું છું, આ ઓઠું નથી, વાસ્તવિક છે. અને પછી લખો પેલા પહોંચી ગયો, ત્યાં બેઠો ને પછી સયાજીરાવ ને માણસો ને બધે બગી લાવ્યા છે, એ દ્વારા પહોંચી ગયા ત્યાં બધા. લખો ગયો પાવાગઢ ઉપર. મહાકાળી મંદિરની પાછળ 2 તોપો પડી હતી. પેલો છોકરો રમતા રમતા, નાનો છોકરો નો 2 ઘૂઘરા પકડે એમ વાંકા વળી લખાઈએ 2 તોપો હાથમાં લીધી, અને જ્યાં ઊંચો કરીને આમ ફરવા જાય ને ત્યાં મહાકાળીના મંદિરનું શિખરે ભટકાણીથી એક બાજુનો ભાગ પડી ગયો. હજી લગભગ પડી ગયેલો એવું સોપડીમાં લખ્યું છે. હું 2 વાર જઈ આવ્યો, પણ એ જોવાનું મારે રહી ગયું. 2 થી 3 વાર પાવાગઢ ઉપર જઈ આવ્યો, ને હમણાં ત્યાં મોદીની લિફ્ટમાં હું જઈ આવ્યો. પછી લખાનું શરીર મોટું, 2 તોપો આમ ઘૂઘરા જેમ ખખડાવતો આવે. ગાયકવાડે જોયું ને વિચાર જ ચડી ગયા. વાંકા વળીને લખાએ કહ્યું, સાહેબ ક્યાં મૂકવાની? તાકે બગીખાનામાં. ઈ લખો 2 તોપો લઈને આવ્યો, અને વડોદરા સિટીમાં બગીખાનું છે, જ્યાં હમણાં ફતેહસિંહ ગાયકવાડ અને રણજીતસિંહ 2 ભાઈ હતા. 40 વર્ષ પહેલા હું ભણતો ત્યારે 2 વાર એને ત્યાં અમે જઈ આવેલા. અને રણજીતસિંહ ગાયકવાડ રાજકારણમાં બહુ આગળ પડતો. એ ચૂંટણીમાં ફોર્મ ભરાય એટલે વડોદરામાં એ રણજીતસિંહ ગાયકવાડ જ છૂટાય, બીજો કોઈ ન છૂટાય. બહુ મોટો પ્રેસ હતો એને. 50 વર્ષ પહેલા 7 વાર્ષિક ઉત્સવ થયો હતો વડોદરામાં. ત્યારે આ કોઠારી જે આ સભા મંડપ કર્યો રામપુરા અને કૃષ્ણ શિવદાસ શાસ્ત્રી, હું ગયો તો રણજીતસિંહ ગાયકવાડને આમંત્રણ આપવા. ત્યારે એની ઘણી જૂની ચર્ચાઓ કરી હતી.
હું બેઠો બેઠો સાંભળતો હતો મોટા સ્વામી સાથે. તે દી હું નાનો એવો, આજે એને 50 વર્ષ પૂરા થાય છે. ઈ રણજીતસિંહ ગાયકવાડ બગીખાનાની અંદર ત્યાં મોટું જબરજસ્ત મેદાન, એક બાજુ હોલમાં એ પ્રેસ ચલાવતા, ત્યાં બેઠા હતા ને ત્યાં અમે ગયેલા. એને બધી વાત કરેલી. આ બગીખાનું કહેવાય. તોપો ક્યાં હશે અત્યારે ખબર નથી, પણ એ લખાય ચારે બાજુ ગેટ કરેલો, મોટો ગેટ હતો, દિવાલ હતી ચારે બાજુ. બહાર ઉભા ઉભા વાંકા વળીને અંદર બે તોપો મૂકી દીધી. હજી એ બગીખાનું છે. પછી ગાયકવાડ સ્વામી પાસે આવીને બહુ મોટો આભાર માન્યો. સ્વામી, તમારી શક્તિ તો દિવ્ય છે, તમે તો ભગવાન છો. સ્વામી કે ભગવાનની પાસે 500 સાધુ છે. એ સ્વામિનારાયણ ભગવાન ગરડામાં બિરાજે એનો એક નાનો સાધુ છું. પછીથી ગાયકવાડને બહુ ભાવ થયો, બહુ ભાવ થયો. પછી એક વખત વડોદરામાં ગાયકવાડ સરકારનો હાથી ગાંડો થયો હતો. એટલો બધો તોફાને ચડ્યો, દિવાલને હોંડ મારે તો ઘરની દિવાલ પાડી નાખે. તે દી કઈ આરસીસી થતું નહીં. હોંડ મારે એટલે લોકોની દિવાલ પાડી નાખે. વડોદરાની ઊભી બજારે ગાયકવાડનો હાથી ગાંડો થયો. ગામ આખામાં કરફ્યુ લાગી ગયો, કોઈ બહાર ન નીકળે. ભાંભરડા નાખે ને સાંભળે લોકોના જીવ અદ્ધર થઈ જાય. તાકડે મંદિરની અંદર સંધ્યાકાળ પછી શ્રેષ્ઠા નિયમ ગોપાળાન સ્વામી બોલે ત્યારે બધા હરિભક્તો અંદર બેઠા હતા. શ્રેષ્ઠા પૂરી થઈ, દરવાજે ગયા પણ કોઈ બહાર ન નીકળે. સ્વામી કે કેમ હું થયું? તો સ્વામી, ગાયકવાડનો હાથી ગાંડો થયો છે. આખા વડોદરામાં કરફ્યુ લાગી ગયો, કોઈ બહાર નથી નીકળતું. ગાયે ચડે ને સૂંધી નાખે હાથી. અને એ વખતે ટોળામાં લખોય ઉભો તો દરવાજા પાસે અંદર. હો સ્વામી કે લખા તું જાને. એ હાથીને પકડી અને હાથીખાનામાં પૂર્યા. લોકો બિચારા હેરાન કેટલા થાય જો ને. સારું સ્વામી, જય સ્વામિનારાયણ. સ્વામીએ માથે મૂક્યો હાથ, લખો ઉપડ્યો. ઊભી બજારે બે બાજુ ઘરના બારણા બંધ કરીને બારીએથી જો આ છોકરો મરી જવાનો. આસ ગોતા ગોતા વડોદરામાં કેટલું ઘૂમ્યો લખો, પણ કે હાથી નજરે ન પડે. પછી તરસાલીની ભાગોળ પાસે ખુલ્લા મેદાનમાં લખો જાય તો ન્યા હાથી ભાંભરડા નાખે. હુંડમાં ઝાડવું પકડીને ઝાડવું આખું ખેંચી કાઢે, ભાંગી નાખે ને આવું કરે. અને એવો ભાંભરડા નાખ્યા. લખો ગયો ને શરીર વધારીને ઓલું રમકડાનું હાથી જેમ છોકરું પકડે ને એમ શરીર વધારીને હાથી પકડી લીધો. ઉછળ્યા કરે હાથમાં. અને એ હાથીને હાથીખાનામાં જઈ લખો મૂકી આવ્યો ને બહારથી આ એક બાજુથી હાથીખાના મૂકે અને બહારથી નાંગળ મારી દીધા, દરવાજાને બંધ કરી દીધો. પછી હું થયું ખબર નહીં. ગામમાં શાંતિ કરી દીધી લખાઈએ. ગાયકવાડને સમાચાર મળ્યા ગોપાળ સ્વામીનો ઓલો છોકરો જે તોપો લાવી દીધી ને એને હાથી પકડીને તો હાથીખાના મૂકી દીધો. ગાયકવાડ જોવા આવ્યા, એ પણ આશ્ચર્ય પામી ગયા. એટલે મોટા પુરુષોની મરજી શું કામ કરે છે એ આપણે જાણવું બહુ મુશ્કેલ છે. પોમલી ફળિયા કરીને એક એરિયા છે વડોદરામાં, અને ઓલો કોગળિયાનો કેવો કાંઈક રોગ કહેવાય, મરકીનો રોગ, એ આવેલો. એક માણસને બાળીને આવે ને ત્યાં ઘરે બીજો મર્યો હોય. આવો સમય આવી ગયો હતો. લોકોએ એને માટે બાધાઓ ને બધું કેટલું કરેલું. સ્વામીએ લખાને કહ્યું, લખા લોકો મરવા માંડ્યાના કોગળિયાનો રોગ થાય છે. ત્યાંથી આગળ લખાને મોકલ્યો, જાતું મરકીઓને પકડીને એને હરખી કરી દે. પછી લખો વાડી મંદિરેથી ગયો ગાજરાવાડીના રોડ ઉપર. ત્યાં લોકોએ તોરણ બાંધેલા, નાળિયેર બાંધેલા, પણ મરણ ઓછા ન થાય. અને પછી લખો ગયો
અને મૂર્તિમાન મરકીઓ લખાની સામે આવ્યો અને પછી એને કૂવામાં નાખી ત્યાં બાજુમાં હતો ને એમાંથી એક એકને કાઢીને ગળે બાંધી દોરીએ એનું નાળિયેરનું તોરણ હતું એ મરકીનું તોરણ કર્યું અને બધીને કાબુમાં લીધી અને એ મરકીનો રોગ પછી એને ત્યાંથી ઉલાળીને તોરણ નાખ્યું ઠેઠ કૈલાસમાં મહાદેવ પાસે ગયું અને વડોદરામાં મરકીનો રોગ મટાડી દીધો. આવી આવી અનેક વાતો સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં. ભગવાન અને મોટા પુરુષ રાજી થાય તો ગમે એવા દુઃખનો અંત આવે. બાકી માણસની હોશિયારી કળા એ કદી કામ ન લાગે. જેટલો ભગવાન અને મોટા પુરુષમાં વિશ્વાસ એટલું તમારું કામ થાય. કાઠિયાવાડની કહેવત છે ને, ગોળ નાખે એવું ગળ્યું થાય. એમ તમે ભગવાન અને મોટા પુરુષમાં જેવી તમે શ્રદ્ધા મૂકો એવું તમારું કામ થાય. સાધુ કાંઈક હિતની વાત કરે ને તમે માથે લ્યો, જો આ સાધુ મારી ઉપર જ બોલે છો, મેં હું એનું બગાડ્યું, હું સભામાં આવું મારી ઉપર જ વાત કરે છે. એટલે ભાઈ તારામાં એ દોષ હશે એટલે તને ફીડ થઈ ગઈ. બાકી સ્વામી તો બધાય માટે કહેતા હોય. એ માણસ આખી જિંદગી સત્સંગ કરે તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થાય. આ પહેલા વસ્ત્રામૃતનો છેલ્લો પકડો તમે સમજી લ્યો. ઘણા તો કેટલા દિવસ સુધી સત્સંગ કરે પણ ગાઢ પ્રીતિ કેમ નથી થતી? આ પહેલા વસ્ત્રામૃતમાં પ્રશ્ન. મહારાજે કહ્યું છે કે વાતના કરનારા જે સાધુ એનો અવગુણ લેશે અને પોતે પોતાના સ્વભાવને મૂકી શકતો નથી, એને ક્યારેય સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. બાકી આ સત્સંગ છે ને ચિંતામણી જેવો છે. દુનિયામાં લોકો ગમે એમ બોલતા હોય પણ ભગવાન અને સાધુ જેવા કલ્યાણકારી છે ને એવું આ દુનિયામાં કાંઈ નથી. છેલ્લો જન્મ કરવો હોય તો ભગવાન અને સાધુના પગ પકડી લેવા. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, બધાય સ્વાર્થની વાત કરશે, એક સ્વામિનારાયણનો સાધુ સ્વાર્થ વગરની વાત કરશે. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત દયા રહી છે જેના દલમાં. 100 વાતની એક વાત. જો આત્માના કલ્યાણ માટે આપણે સત્સંગમાં આવ્યા હોઈએ તો ભગવાન અને સંતમાં દ્રઢ નિષ્ઠા રાખવી. બાકી ગમે એટલી હોશિયારી હશે, ગમે એટલો પૈસો હશે, ગમે એવો સારો પરિવાર હશે, મોટર બંગલા, એ અંતકાળે તમારું મોત બગાડશે બગાડશે ને બગાડશે, નક્કી વાત છે. કારણ કે જેટલા વૈભવ વધશે એટલો એમાં જીવ ઘાલવાનો આપણે વધારે. જેટલો પરિવાર મમતા વાળો હેતવાળો હશે ને તો એમાં વાસના રહેશે. અંતકાળે દીકરાને ત્યાં દીકરો થઈને આવવું પડશે. જેટલું આ જગતમાં સારું દેખાય છે ને આત્માના કલ્યાણના માર્ગમાં બધું વિઘન રૂપ છે. જો આ વાત સમજાય તો. માટે 100 વાતની એક વાત. આત્માના કલ્યાણ માટે જો આપણે સત્સંગમાં આવ્યા હોઈએ તો ભગવાનની પાસે ક્યારેય આલોકના સુખની માંગણી કરવી જ નહીં. હે મહારાજ, જગતના પદાર્થમાંથી વૃત્તિ પાછી વળે, તમારામાં વધારે હેત થાય અને અંતકાળે તમે જ યાદ આવો, તમે જ ધામમાં લઈ જાઓ, એટલી દયા અમારી ઉપર કરજો બસ.
બાકી જેટલું સુખ માગશું ને એ સુખ આપણને અંતકાળે ભગવાન ભૂલાવી દે, ભવમાં જન્મ લેવો પડશે. આપણે માયાના જીવ છીએ બધાય, એટલે જગતના પદાર્થો આપણને બહુ સારા લાગે છે. તમે વિચાર કરો, સિટીમાં જાઓ, ફરવા જાઓ, હારી મેટ્રો સિટીમાં જાઓ, કેટલી વસ્તુ સારી લાગે ને વખાણીએ આપણે. દુબઈ જાય કે બિલ્ડિંગ બધાને સ્વપ્નમાં હોતે ને આવે લ્યો. દિલ્હી જાય તો કે તાજમહાલ એટલે બસ ફોટા પાડે પાહે. જેટલું જગતમાં સારું છે એ ભગવાનથી દૂર લઈ જનાર છે. આપણે માયાના જીવ, કોઈ સાધુ પાસે જઈએ નહીં ને એટલે કોઈ હાચી વાત કહેવાનું નથી. તમે તાજમહાલ ને વખાણ છો એટલે બીજું કે આ હું જોઈએ, એવું તો કાંઈ ન કહેવાય. જેટલી સારી વસ્તુ છે એટલી બંધન કરતા છે. પણ આપણે માયાના જીવ છીએ ને એટલે આપણને સમજાતું નથી. મહાનતા કઈ હારી નથી, નરક કરતા ખરાબ છે મહાનતા. મહાનતા વાળા કેમ જીવતા હોય ઈ ભગવાન બે જાણતા હોય. તો સંપ્રદાયની સેવા એટલે કરવી પડે, બાકી આમાં પડવા જેવું નહીં. જેટલું સારું છે ને એટલું બંધન કરતા છે. પણ માયાના જીવ છે ને એટલે આપણને મનાતું નથી. ઘણીક વાર બીમાર પડીએ, બહુ પીડા થાય, બહુ પીડા થાય. એ ભગવાને દયા કરી હોય તો જ પીડા થતી હોય. શરીરમાં વધારે આપણને આસક્તિ હોય ને, એ આસક્તિ છોડાવવા અને અંતકાળે આપણું મરણ સુધારવા ભગવાન આવી પીડા મુકતા હોય છે. કોઈ માંદા પડે ને તરત દવાખાને દોટ કાઢે. કોઈને મરવું સારું લાગે છે તેમ કહો, પણ જેદી ભયંકર દુઃખ આવે, 7 કરોડનું માથે થઈ જાય, 13 કરોડનું માથે થઈ જાય, ત્યારે ટીકડી ગોતે છે કે નહીં? એ સિવાય કોઈને મરવું ગમે છે? માથું દુખે ને તરત એસ્પ્રો ટીકડી લઈ લે. જરાક બીમાર પડે એટલે દવાખાનું પકડે. કોઈને મરવું ગમતું નથી, પણ દુઃખ આવે ત્યારે મરવાની ટીકડી ગોતે તરત. જિંદગી ભારે લાગે, મરવાના નિર્ણય ઉપર વયો જાય. એટલે ભગવાન દયા કરે ને અંતકાળ આપણો સુધારીને ધામમાં લઈ જવા હોય એટલે રાજી થઈને દુઃખ મૂકે, એટલે આપણને એમ થઈ જાય કે હવે ભગવાન લઈ જાય સારું, હવે જીવવું નથી. ઘણાને બહુ પીડા થાય ને કહેતા હોય છે. હમણાં એક હરિભગતની દીકરી હોસ્પિટલમાં કહેતો હતો, એનો ભાઈ રડે ને ફોનમાં મને કે બેન એવું કહે છે, મને ઝેરની ટીકડી આપી દો, મારી નાખો, મારે જીવવું નથી, બહુ પીડા થાય, રહેવાતું નથી. છોકરો રાડે રાડ નાખે ને મને આવું કહેતો હતો. રતનપરના રમેશભાઈની દીકરી આ બહુ આવતા. એ રમેશભાઈ ધામમાં ગયા, થોડા દિવસમાં દીકરી માંદી પડી. એટલે ભગવાન જે દુઃખ આપે એ આપણા ભલા માટે, પણ આપણે માયાના જીવ છીએ ને એટલે આપણને આ વાત જરાય સમજાતી નથી, મનાતી નથી. બાકી આપણે અહીંયા મહેમાન છીએ. સારી દુનિયા દુઃખનો દરિયો છે, અહીંયા સુખ નથી. સુખ માનીએ છીએ એક આપણું મોટામાં મોટું ગાંડ પણ છે. પછી અમે હોય એક તમે હોય, A to Z ની વાત છે. જો ભગવાનને ઓળખ્યા હોય તો ગમે એવું દુઃખ આવે એના પેટમાં પાણી ન હલે. રાત્રિએ તમે લાઈટ હોય, લાઈટની સ્વિચ બંધ કરીને તમે બહાર અંધારાને બોલાવવા જાઓ છો? લાઈટ બંધ કરો એટલે બોલાવવાનું હોય જ નહીં, અંધારું ઓટોમેટિક ઘરમાં ગોઠવાઈ જાય. એમ આ દુનિયા દુઃખથી ભરેલી. તમે ભગવાનને સંભાળો ને ભગવાનની દયા હોય ત્યાં સુધી તમને સુખની અનુભૂતિ થાય.
ભગવાન અવળું જોઈ જાય એટલે દુઃખને બોલાવવાનું ન હોય, સુખ દુઃખ આવી ગયેલું જ હોય. સુખના જો અનુભવ દેખાતા હોય તો ભગવાનની મોટી દયા માનજો. બાકી આ દુનિયામાં સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. મોટા સંતો કહેતા, નામ તેનો નાશ, આંખ આગળ દેખાય એ બધું નાશવંત. એક દિવસ બધું મૂકીને મરી જવાનું છે, હાવ સાચી વાત છે. આપણા ગુરુ વારંવાર કાંકરા કાઢીને આ વાત કરતા. નાના મોટા ગરીબ તવંગર બધાય ગયા એ ગયા, એકેને એક શ્વાસ વધારે નથી લેવા દીધો. પછી ભગવાનનો બાપ હોય, દીકરા હોય, દુશ્મન હોય, જરાય પણ ફરક એમાં પડતો નથી. સ્વામિનારાયણ ભગવાને પોતે 50 વર્ષ પૂરા ન કર્યા, 49 વર્ષને એકાદ મહિનામાં એ વહી ગયા. મૃત્યુ લોકને માન આપ્યું ભગવાને, તો આપણે કયા ઝાડના મૂળ એમ કહે. એટલે આપણે તૈયારી રાખવાની. જો કે જુવાન હોય તો એમ થાય ગરડા થઈ ગયો, પણ આપણે ગરડા થઈ ગયા, હવે કે અવસ્થા રહી નહીં ને, છેલ્લી અવસ્થા બાળપણ, યુવાની, ગડપણ. હવે ગડપણ પછી એ ક્યાં આવવાની? એટલે આપણે હવે તૈયારી રાખવાની. હાતમની કોઈની આઠમ થવાની નથી ની, હાવ હાસી વાત કહું તો. સ્વામિનારાયણ ભગવાનના માતા પિતાને ભગવાનના જન્મ પહેલા કેટલા દુઃખ. તમે ઊભા ઊભા સાંભળો ને તો રડવા માંડો. ધર્મ અને ભક્તિની ભગવાને કસોટી કરીને પથારી ફેરવી નાખી. પહેરવા કપડું નહીં, ખાવા કાંઈ ધાન ઘરમાં ન રહેવા દીધું. પણ એને જે સહન કર્યું એના પૂર્ણ પ્રતાપે આજે આપણે દાળ ભાત શાક રોટલી ટાઈમ ટુ ટાઈમ મળે છે. આ સ્વામિનારાયણની ઓછી દયા ન માનતા. હું જેટલું તમને કહીશ ને એ ઓછું પડવાનું છે. અને ખરેખર જો મહારાજને ઓળખ્યા હોય ને એનું જીવન વૃત્તાંત સાંભળે તો માણસ ઊભો રડે. આખી જિંદગી હોમી દીધી એક જગતના જીવોને સુખી કરવા માટે. રામ અને સીતાએ પણ આ દુનિયાને મર્યાદા શીખવા જિંદગી આખી સીતાની દાટી દીધી. છેલ્લે રામને જળ સમાધિ લેવી પડી. આ દુનિયામાં કાંઈ સારું નથી. સારું માન્યું છે એટલે આપણે દુઃખી થઈએ છીએ. બાકી આ દુનિયામાં ક્યાંય અડવા જેવું નથી. મેષની કોઠીમાં ઉતર્યા એટલે ક્યાંય અડવા જેવું નથી. જ્યાં અડ્યા એટલે હાથ કાળો થવાનો. આ દુનિયામાં ભગવાનનું ભજન કરવા જેવું છે. ભગવાનનું ભજન ભૂલ્યા એટલે મરી ગયા સમજો તમે. ભગવાનને ભૂલ્યા એટલે દુઃખ ને દુઃખ. આ દુનિયામાં બીજી વસ્તુ જ નથી. સ્કોડા ગાડી ભલે 50 લાખની હોય પણ એક્સિડન્ટમાં 2 મરી જાય તો. પરમ દિવસે શારદી પહેલા એક ક્લિપ આવી હતી. સુખી કુટુંબ આખું ગયેલું, નદીમાં ક્યાંક ઉતર્યા, પથ્થરા ઉપર ઉભા રહીને પાણી જોતા હતા. જે પાણીનો વધારે હલ્લો આવ્યો, 2 બાજુ ધસમસતો પ્રવાહ, આખું કુટુંબ વચ્ચે પથ્થરા ઉપર ઉભા. જે પાણી વધ્યું એક પછી એક 11 જણા બધા એક જ ઘરના તણાઈને વૈયા ગયા. મારી કરતા તમને વધારે ખબર છે. કરોડપતિ ક્યાંના હતા એ ભગવાન જાણે, બહુ જાજી તો ખબર નથી. પણ ખાનદાન કુટુંબ ફોટા પાડવા ગયા હતા ને 11-9 જણા વૈયા ગયા. અને મોત છે ને એ ભગવાનનો નોકર છે. એ તમારું જ્યાં મૃત્યુ નક્કી કર્યું છે એ સ્ટેન્ડ ઉપર ઉભા રાખીને પછી ઘા કરશે. એ ગમે ત્યાંથી છટકી જાય એવું નહીં.
એનું સ્ટેન્ડ હશે ત્યાં લઈ જઈને ત્યાં ઉભા રાખીને પછી ચોટલો પકડશે. અને એમાં કાંઈ બાંસોડ કોઈની હાલતી નથી. આપણે કહીએ શીતકારી કે હરા 9 જણા હારે મરી ગયા, અરે ગમે એટલું કહો એમાં કાંઈ બાંસોડ થાય નહીં. પાંડવોને 12 વર્ષ વનમાં ભટકવું પડ્યું. સોનાની નગરીનો માલિક હયાત હતો ત્યારની વાત છે. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર હતા. સાધુઓને ગામડે ગામડે લાકડીએ મારતા, વાહામાં ભરોળ ઉખડી જતા હતા. રામાવતારની અંદર ભગવાન રામ એનો ધણી હતો, છતાંય ચારે બાજુ પૃથ્વી હલાવે એવા ઉભા. અંતે રડતા પૃથ્વીને સીતાને પૃથ્વીમાં ઉતરી જવું પડ્યું હતું. કેવો સમય તમે કલ્પના તો કરો. લક્ષ્મણ કેવા હતા જાણો? પૃથ્વીને પાટું મારે તો ફોડી નાખે આખી. ચારે બાજુ શત્રુઘ્ન, લક્ષ્મણ, વશિષ્ઠ, રામ, ભરત દુનિયા હલાવે એવા ઉભા હતા. અંતે રડતા રડતા સીતાને પૃથ્વીમાં ઉતરી જવું પડ્યું. કોઈએ માગ ન દીધો ત્યારે પૃથ્વીએ માગ દીધો. નળ રાજાની દશા જુઓ, ધર્મરાજ યુધિષ્ઠિરની દશા જુઓ. એક ભક્તના પૂર્વના તમે ઇતિહાસ જુઓ ને આપણી અકલ જ એમાં હાલે એમ નથી. કેટલા દુઃખ વેઠે આપણી બુદ્ધિ બહારની વાત છે. ભાગ્યશાળી આપણે કળયુગમાં જન્મ થયો ને એમાં શેરડીના હાંઠાના વસલા ભાગ જેવો સમય આવ્યો. થળિયું હોય તો દાંત જોખમમાં, પૂછડિયું હોય તો મૂત્ર જેવું મોળું હોય. શેરડીના હાંઠાનો અત્યારે આપણે વસલો ભાગ મળ્યો છે. દાદા હોય આખો દી ભજન કરે ને 2 વાર ઘરે જમીન વયું આવવાનું. તમ તારો વરસાદ હોય ઘરે ન જવાય તો મારી હારે જમી લેજો. આખો દી ભજન કરો, કોઈ રોકે તો કહેજો. ભજન કરવાનો યોગ તો પ્રહલાદને નહોતો મળ્યો. કેવા દુઃખમાં એને ભજન કર્યું વિચાર તો કરો. એના બાપ દુશ્મન બન્યો, પહાડ ઉપરથી પછાડે, પાણીમાં ડૂબાડે, અંધારી કોટડીમાં પૂરે, હોળીમાં હળગાવે. ભજન કરનારની દશા કહું છું તમને. અત્યારે આપણે ભજન કરીએ, આપણને કોઈ રોકનારું ખરું? વિચાર કરો તમે. તમારી પાસે માળા ન હોય તો લઈ જાઓ, ગૌમુખી ન હોય તો લઈ જાઓ. આ મંદિરમાં બધું મળે. ફક્ત ખોટ એટલી ભજન કરનારાની છે. અને તમને એક છેલ્લી સાચી વાત કહું કે ભજનમાં જેવો માલ છે ને એ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળ્યો. માટે પગે લાગીને કહું છું, ભલા થઈ ભગવાનનું ભજન કરજો. એમાં છે માલ, એવો તમને દુનિયામાં ક્યાંય નહીં મળ્યો. હા, તો આપણે ભજનમાં રસ જાગતો નથી. પૂર્વના ક્યાં જન્મના કર્મ નડતા છે એ ભગવાન જાણે. બાકી પવિત્ર જગ્યા ગોતીને 2 કલાક માળા લઈને મૂર્તિ સામે જોઈ રહીને માળા કરો, તમારું કાળજું ફરી જાય. અને પછી તમને એમ થશે કે આખી જિંદગી ભજન કરવું, બીજું કાંઈ કરવું નથી. પણ એ રસ્તો પકડીએ તો. મહારાજે વચનામૃતમાં લખ્યું, કેદી એને પ્રયાસ કર્યો ને સફળતા ન મળે. પ્રયાસ આપણે પૈસા મેળવવાનો કરીએ ને બંગલા કરવાનો, ગમે એટલું મળે, માણસને સંતોષ ક્યાં છે? મોટા મોટા કોપડા લઈને હજી છેલ્લું એક લઈ લેવું છે. એક બંગલો કરે તો 3 વર્ષ રહી પાડી નાખે 3 કરોડનો બંગલો, બીજો બાંધે પાછા. ગમે એટલું મળે, માણસને સંતોષ નથી. એક બાજુ માણસ આંધળો થયો ને બીજી બાજુથી ઈશ્વરની માયા પકડવા કોશિશ કરે છે.
કૂતરો અજાણી શેરીમાં જાય શેરી બાજુથી હાથ કૂતરા એને જેમ બચકા ભરે એવી આ જગતમાં આવેલા માણસની દશા છે. એક બાજુથી માયા ખેંચે અને એક બાજુથી આપણા દોષો આપણને એ બાજુ લઈ જાય. એટલે આપણે તો જેમ ડાંગર ખંડાઈને હાંભેલા નીચે એ દશા આપણી છે. કોલામાં હાઠાની દશા હોય ને આપણે આપણી દશા છે. કેદી સાચી વાત આપણને સમજાય છે. ભગવાન અને સાધુના યોગમાં નહીં રહો ત્યાં સુધી કોઈ દી તમને સાચી વાત નહીં સમજાય. આખી જિંદગી ભલે તમે ખંડાવા સત્સંગમાં. નિષ્કુળાન સ્વામીના શબ્દો સ્પષ્ટ અને સાચા. સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. બધાને આશા હોય મા બાપને દીકરો મોટો થાય તો અમારી સેવા કરશે. એક સાધુ એવા છે માં જન્મ દેનારી, સાધુ તો જન્મ મરણ છોડાવનાર છે. અને જેથી તમને ભગવાન અને સંતમાં આત્મીયતા થશે તેથી દુનિયાની કોઈ ચિંતા તમને હલાવી નહીં શકે. ગમે એવા દુઃખમાં પણ તમે અડીખમ જીવી શકશો જો ભગવાન અને સંતમાં સાચી શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે. લોયાનું ત્રીજું વચનામૃત. ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એના શા લક્ષણ હોય? અને પછી જે ભગવાને જવાબ આપ્યો, ભગવાન અને સંતનો જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એ ભગવાન અને સંતને અર્થ શું ન કરી શકે? પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, ગામ ગરાસ હોય તો એનો પણ ત્યાગ કરે. 18 ગરાસદારો ભગવાનના કાગળ ઉપર ગરાસ મૂકીને સાધુ થવા ગયા હતા. વાળાક દેશના બાંભણિયા ગામના આયર સામત દીકરાની વો રિહાણી પિયર વહી ગઈ. સામત ભાઈ તો બહુ સમજો હરિભગત હતા. સમજાવીને તેડી આવું, સમજી હાલે ગાડું તો હારું. તેડવા ગયા તો વેવાણ હતી કર્યા. બેઠા, આવકાર આપ્યો, પછી વાત કરી. હું તેડવા આવ્યો છું, તમારે છોકરા નથી જોતી, તમારે જોતી હોય એટલે લઈ જાઓ. આટલું કહ્યું ને એને ઇન્દ્રિય છેદીને ભીષ્મ કરી નાખ્યું, ભીષ્મ કરી નાખ્યું. ભીષ્મ પિતામહ છે. આ માટે જ મને આ શબ્દ કયા. સ્વામિનારાયણ નો હતો, લાગી આવ્યું ને ઇન્દ્રિય છેદન કરી નાખ્યું. એને કેટલો સ્વામિનારાયણ નો પાવર હશે. લોયાના ત્રીજા વર્તમાં આયર સામતને મહારાજે યાદ કરી એનું નામ લખ્યું. મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું. ડડુરસરના રજપૂત ગલુજીભાઈ નું નામ લખ્યું. પરોક્ષ ભક્ત પ્રહલાદજીને પ્રગટના ઉપાસકમાં ગણતરીમાં લીધા. પ્રહલાદનું નામ લખ્યું છે. ડડુસરમાં રજપૂત ગલુજી મહારાજ પધારવાના હતા. તૈયારીઓ બધી સ્વાગતની થઈ ગઈ અને સાંજે 5 વાગે એની માએ દેહ છોડ્યો. મહારાજ ત્યાં જ ઉતરવાના હતા. સઘળી તૈયારી થઈ ગઈ, ગામ આખું તૈયાર. ત્યાં ડોશીમાએ 5 વાગે દેહ છોડ્યો અને સવારમાં વહેલા મહારાજ પધારવાના હતા. ગલુજી ભાઈને થયું કે આખી વાત બગડે અને આને કારણે મહારાજ નહીં આવે તો આખા ગામને લાભ મળતો આળસી જશે. એ ડોશીમાને કોથળામાં નાખી મોઢું બાંધી ઘાસ ભરવાના મકાનમાં બીમારી બાંધી દીધો કોથળો. અને 2 વિશ્વાસ વાળા હરિભગત ને કહ્યું મારે ઘરે હુતક લાગી ગયું, મહારાજને લવાશે નહીં, તમારે ઘરે ઉતારો કરાવજો અને રસોઈ બધું કરાવજો અને જે ખર્ચો થશે હું આપી દઈશ. મહારાજ આવ્યા, કોઈને ખબર ન પડવા દીધી. ગામમાં 2-3 જણને જ ખબર્યા. અને પછી મહારાજ આવ્યા, સ્વાગત થઈ, આખો દી રહ્યા. ત્રીજે દિવસે મહારાજ ગયા. ગલુજીભાઈ દૂર દૂર મહારાજને અડે નહીં. બધાય બધ ભરીને મહારાજને મળે. બધાય વળાવા ગયા, ભાગળ સુધી ગયા, ભાગળથી થોડે દૂર સુધી. પછી મહારાજે કહ્યું કે હવે બધાય પાછા વળો, આ ગલુજીની પરીક્ષા જુઓ તમે. બધાય ભેટી ભેટીને મળ્યા, મહારાજથી છૂટા પડ્યા ને લોકોની આંખમાં આહુડા આવતા હતા.
ગલુજીને વધારે આહુડા આવ્યા, હું એક આ લાભથી વંચિત રહી ગયો. તો મહારાજ દોડીને દૂર ઉભેલા ભગુજીને બધ ભરી ગયા. હા મહારાજ, મારે હુત, અરે તમારું હુતક મને ન લાગે. ગામને કહ્યું કે આના બા દેહ મૂકી ગયા, 3 દિવસથી ઘાસ ભરવાના મકાનમાં મળદું લટકાવી રાખ્યું કોથળામાં. જાઓ બધા ગામ લોકો, હવે એનો વિધિ કરો. મહારાજ ગયા ને ગામ આખું ગયા, પછી એની બાનો વિધિ કર્યો. એ ગલુજી, રજપૂત ગલુજી ડડુસરના, એનું નામ લોયાના 3જા વચનામૃતમાં લખ્યું. જેટલાના લોયાના 3જા વચનામૃતમાં આખું પાનું ભર્યું નામનું, એકે એક મહાન ભક્તો થઈ ગયા જેના ઇતિહાસમાં આજે નામ અમર થઈ ગયા. લોયાના 3જા વચનામૃતમાં જે ભક્તની નામ આવેલી, એવા 262 ક્યાંય તમને જોવા નહીં મળે, જેણે ભગવાનને સન્ને અર્થે આખી જિંદગીઓ કુરબાન કરી દીધી. આપણે કાંઈ કરવાનું નથી. બપોરના 12 ને સાંજના 7, બપોરે દાળ ભાત શાક રોટલી, અથાણા પાપડ છાશ કસુંબર જે હોય તે, અને સાંજે કઢી ખીચડી ભાખરી શાક દૂધ, 2 ટાઈમ ખાઈને ભગવાનનું ભજન કરવાનું. અને એટલું ન થાય તો આ જિંદગી હું કરવાની. માટે બધાને મારી ભલામણ, ભગવાનનું ખૂબ ભજન કરજો, ખૂબ ભગવાનને રાજી કરજો, અને હારા હારા પુસ્તકો વાંચી ભગવાનનો મહિમા સમજી આત્મા બળિયો થાય ને ભગવાનના સુખે સુખ્યા થવાય, અને અંતકાળે મહારાજના ધામમાં જવાય કરી લેવું. એટલું કઈ વિરમું. સહજાન સ્વામી મહારાજ.